ભૂમિકા જે છે એ ગુણસ્થાનકની ભૂમિકામાં ગુણ વૃદ્ધિ એ કસાય ત્યાગનું કારણ હોય તો જ બને. જેમ જેમ એના અંદરના વિચારો એ પોતે સંકલેશ મુક્ત થવાનો પુરુષાર્થ કરે એટલે એ પરિસ્થિતિ એને ગુણવાન બનાવ્યા વગર રહે નહીં. એટલે કર્મ અને ગુણ એ સાથે રહે છે, પણ એક અવસ્થા એવી આવે છે જ્યાં કર્મ હોતું જ નથી, કસાય હોતા જ નથી, દોષ હોતા જ નથી, જેનું નામ છે મોક્ષ. એક અવસ્થા એવી આવે છે જેમાં અઢળક દોષો હોય છે, પણ એ જીવ જોડે મન પણ નથી હોતું અને વિચાર પણ નથી હોતા. અઢળક અનંત પ્રકારના એના પોતાના કસાયો, અનંત પ્રકારના એના કર્મો હોય છે જે નિગોદની અંદર છે, એકેન્દ્રિય અસરની અવસ્થાઓની અંદર છે. માત્ર આત્મા છે, પણ આત્માની ઉપર છવાયેલા એટલા અનંત કર્મ છે, એ કર્મના નામે એને એકેન્દ્રિયપણું મળ્યું, પણ એને મન અને એને પોતાને વિચારવાની ક્ષમતા ના મળી. એટલે અવસ્થા જે છે એ ગુણસ્થાનકની ગણીએ તો ગુણસ્થાનકની અવસ્થામાં 13મા સુધી કર્મ છે. ગુણસ્થાનકમાં જીવ આગળ વધે તો એ ગુણસ્થાનકોની અંદર કર્મ તો છે જ, પરંતુ ગુણની વૃદ્ધિ થાય છે એ મહત્વનું છે. એટલે કર્મ બંધનનું જે સ્તર છે, કર્મની જે વ્યવસ્થાઓ છે એ આપણા દ્વારા નિર્મિત થયેલી છે. એટલે એક વ્યક્તિ જ્યારે પોતે એ સમ્યક દર્શન સાથે જોડાય છે અને એ સમ્યક દર્શન એના ભાવની વૃદ્ધિ કરવા વાળું છે, એનો મતલબ એ છે કે જ્યાં જે યોગ્ય છે, ઉચિત છે, એ બધું કર્યા વગર રહે નહીં. ઉચિત તે આદરે આવો શબ્દ વાપર્યો છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર. ઉચિત તે આચરે, જે યોગ્ય છે એ યોગ્ય આચરે. હવે યોગ્યને લાવવાનું ક્યાંથી? યોગ્ય કયું છે ખબર શું પડે? છેવટે આવશે સમજણ, છેવટે આવશે જ્ઞાન. એટલે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ બે જેવું ભેગું થાય એટલે એની ક્રિયાઓમાં, એના વ્યવહારોમાં એની બધી વ્યવસ્થા સકારાત્મક બની જાય. બધી વસ્તુમાં એ પોતે પોઝિટિવિટી કેવી રીતે આવે છે એનો ટ્રાય કરે અને આગળ વધે. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનક પહેલું, જેની અંદર કર્મનો બોજ વધારે છે, જે પોતે ત્યાંથી બહાર નીકળવાની મહેનત કરે એનું નામ ગુણ. એટલે કોઈ પ્રશ્ન કરે કે મિથ્યાત્વને ગુણસ્થાનક કહેવાય? મિથ્યાત્વ તો દોષ છે, તો ગુણ ક્યાંથી? જે મિથ્યાત્વ છે તો દોષ છે. કોઈ ચશ્મા વાળાની દુકાને ગયા અને ચશ્મા વાળાની દુકાને ચશ્મા પહેરાયા તમને, કે આ ચશ્માથી તમે બરોબર વંચાય છે? તો કે વંચાય તો છે, પણ એ જે નાનું હોય સ્ટેન્ડ એનું જે ચેક કરવાનું, એ પહેરી તો જવાય નહીં ને, એના માટે ચશ્મા જ બનાવવા પડે ને. તો જેમ પહેલા ગુણસ્થાનકમાં વધારે ભારી કર્મી હોય તો એ પોતે ભારી કર્મના કારણે ગણાતો નથી. ભારી કર્મના અહીંયા ઉલ્લેખ થયા નથી શાસ્ત્રકારો, પરંતુ એ જ્યારે ગુણસ્થાનકમાં આગળ વધી એટલે મિથ્યાત્વ ત્યાગની અવસ્થાને મિથ્યાત્વ ગુણસ્થાનક કહે છે. એ પોતે દોષ ત્યાગ કરે છે, એ તૈયારી થાય છે. જે ચશ્મા પહેર્યા હતા એ ચેકિંગ માટે હતા, પણ એ ચાલે એવા નતા. હવે જે ચશ્મા પહેર્યા છે એ વાંચવા માટે દેખાય છે, એ જોવા માટે ઓલરેડી કામ કરી રહ્યું છે. હવે મિથ્યાત્વમાંથી બહાર નીકળે છે, એના પરિણામની હવે આરાધના વધવા માંડી. હવે ચોથા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે પણ આંકડો એ માત્ર ખાલી એક વ્યવહાર છે, પણ આંતરિક સ્થિતિ બદલવાની શરૂઆત થઈ ગઈ. એટલે ગુણસ્થાનક વર્તી સમ્યક દર્શનની વૃત્તિમાં પ્રવેશ કરે એના જીવનમાં કસાયોની અલ્પતા એ વર્તે છે. એ કેવી જીવન વ્યવસ્થામાં હોય? એક બાજુ તીર્થંકરનો આત્મા છે, એ તીર્થંકરનો જે આત્મા છે એની જીવન વ્યવસ્થા તીર્થંકર પદને આધારિત. એ પોતે સમસણો બેસે, નવ કમલો દેવો રચે, એ પોતાની આરાધના મજબૂત કરે. એ તીર્થંકર નિષ્ઠાવર્તી ગણધર ભગવંતો છે. ગણધર ભગવાન નિષ્ઠાવર્તી સાધનામાં પ્રવેશ કરવા વાળા છે. એવા સાધુ સાધી ભગવંત પછી એવા સાવક સાવિકાઓ છે. સાવક સાવિકા પછી પણ એ ચતુર્વિધ સંઘની સેવા કરવા વાળા દેવી દેવતાઓ છે. આ બધામાં સૌથી વધારે કોમન શું છે? એક જ વસ્તુ છે, ગુણ. આ બધામાં કોમન શું છે? ગુણ. હવે ગુણ છે તો એનું માપદંડ કેટલું, કોનામાં કેટલા ગુણ? તો એ માપદંડ છે કે આ સમ્યક્ત એ આ ગુણ છે, આ ગુણમાં આવું કરે છે. દેશવીરતી આવો ગુણ છે, આવા ગુણમાં આવું કરે છે. સર્વવીરતી આવો ગુણ છે, આવા ગુણમાં આવું કરે છે. 1000 રૂપિયા હોય કે લાખ રૂપિયા હોય કે કરોડ રૂપિયા હોય, 100 રૂપિયા ગણવાના હોય તો પૂછે કે 1000માં 100 આવે કે ના આવે? લાખમાં 100 ની નોટ આવે કે ના આવે? કરોડમાં 100 ની નોટ આવે કે ના આવે? આવે જ. એમ સોનું 24 કેરેટ હોય કે 18 કેરેટ હોય, 12 કેરેટ હોય કે 2 કેરેટ હોય, સોનું તો સોનું જ છે ને. ગુણ હોય એટલે સમજી લેવાનું કે ત્યાં સમ્યક દર્શન હોય. સમ્યક દર્શન જ્યાં હોય એટલે નિયમ છે કે એ આત્માના ભવ ભ્રમણ હવે ઘણા બધા નથી. એ આત્મા સંસારમાં લાંબો સમય પરિભ્રમણ નહીં કરે. એટલે આખી સ્થિતિ એના કસાયોની મંદતામાં આવી ગઈ. એની માનસિક સ્થિતિ બધી જ હવે સમાધાન વૃત્તિમાં આવી ગઈ. કારણ કે કર્મ અને ગુણ એ સાથે અનંતકાળથી ચાલ્યા છે, પણ નિયમ એવો છે કે ક્યારે પણ કસાયો જીતી શક્યા નથી. જે લોકોના જ્ઞાન દશાના ભાવ ઓછા છે,
જેની અંદર વિચારધારા એટલે કે ભાવ ધર્મને સમજવાની ઈચ્છા ઓછી છે એવા બધાના લોકોના જીવનમાં કસાય અનુષ્ઠાન છે. કસાય એટલે કર્મ, કર્મ એટલે વિચારધારા, વિચારધારા રાગ દ્વેષની વિચારધારામાં રિએક્શનો, અને એ રિએક્શનો રેગ્યુલર રહે એટલે બધા જોડે એની પોતાની વિચારધારા ઓલરેડી કઈ ને કઈ લડાઈ ઝઘડા માથાકૂટ ડિસ્ટર્બન્સ રહે. હવે કસાયને સમજવું હોય તો જીવનને સમજવું પડે. એ કસાય શબ્દ ના બેસતો હોય તો વિચારવાનું કે મારું મન કેવું છે. કોને એમ લાગતું હોય કે ગુણસ્થાનક શબ્દ ભારે છે તો વિચારવાનું કે મને કોઈના માટે શું ભાવ થાય છે. કોને એમ લાગતું હોય કે મિથ્યાત્વ સમ્યક્ત્વ દેશવૃત્તિ શું છે, તો આજે મને કઈ કઈ વસ્તુ પ્રત્યે શું શું વિચારધારા થાય છે, સારી ખોટી પછી વાત છે, થાય છે શું. એટલે સમ્યક દર્શન એને અનુભવમાં લઈ જાય. સમ્યક દર્શન એ કર્મની સ્થિતિ હોય પણ અસરો ન કરે. કર્મ ઉદયમાં આવે પણ અસર ન કરે. કર્મ બંધ હોય પણ એ કર્મ બંધની સ્થિતિમાં એ પોતે વધારે ઇન્વોલ્વ ના થાય. એટલે કે જીવ પોતે પોતાની આરાધનાઓમાં એના લક્ષ્ય સાથે એટલો સ્થિર થાય છે કે એને પોતાને એટલા નિર્ણય તો નિશ્ચિત થઈ જાય છે કે આ મારા યોગ્ય નથી. એટલે સંકિર્તી આત્માઓ માટે સમ્યક દર્શનની ભૂમિકા શરૂ થયા પછી, ત્યાંના પ્રવેશ કર્યા પછી એ પ્રવેશમાં એને એ અનુભવો થાય છે. ચોથા ગુણસ્થાનકમાં જીવન કેવું હોય, પાંચમા ગુણસ્થાનકમાં જીવન કેવું હોય નક્કી કરે. તમે ઓલરેડી ભોજન કરો તો કયું ભોજન કેવી રીતે અસર કરે એ ભોજન થયા પછી ખબર પડે એવો નિયમ છે. 4 દાડા દવા લે તો 4 દિવસની દવામાં એને ખબર પડે કે આ દવા મને સેટ થઈ કે ના થઈ. મને તાવ આવતો તો ચક્કર આવતા હતા, ઉતર્યો કે ના ઉતર્યો, એને ખ્યાલ તો આવે જ ને. એને 4 દાડા એને એક કલાક બૂટ પહેર્યો તો ખબર પડે કે આ બૂટ મને ભાવે નથી ભાવતો. એને 1 કલાક એને બૂટ પહેર્યા હોય અને ડંખ થાય તો ખબર પડે કે આ નથી ભાવતો. બૂટની અસર હોય, ભોજનની અસર હોય, દવાની અસર હોય, ગુણની અસરો થાય, જેને ગુણસ્થાનક કીધા. એટલે ગુણની અસર થવા માંડે એટલે હવે અહીંથી શરૂઆત થાય છે કે મારા જીવનની અંદર વધારે ને વધારે કસાયોથી મુક્તિ મને મળે. ભદ્રબાહુ સ્વામીનું વચન છે, કસાય મુક્તિ કિલ મુક્તિ રેવ. નિશ્ચયનો ધર્મ એ એની ઓળખનો ધર્મ છે. સમ્યક દર્શનનો ધર્મ એ એની સ્થિરતા ને એની શિખર યાત્રાનો ઊંચાઈનો ધર્મ છે. એટલે એ પોતે હવે બધી જ વસ્તુ એના માપદંડ કાઢતો જાય. હવે એના રાગના સંબંધમાં 20 વર્ષનો દીકરો ઓફ થઈ ગયો હોય તો એ કઈ સ્થિતિનો વિચાર કરે, કઈ સ્થિતિનો નિર્ણય કરે. એને પોતે દેવું લઈ અને ધંધો શરૂ કર્યો હોય અને એ ધંધામાં નુકસાન થયું હોય તો શું વિચાર કરે. એને પોતાને શરીર સાજું હોય અને અચાનક ડોક્ટરે લીધું કે 4 સ્ટેજનું કેન્સર છે, મહિના સુધી તમારું જીવન છે, તો શું વિચાર કરે. આવી બધી ઘટનાઓમાં એ પોતે જે વિચાર કરે છે એનું નામ, એના ધર્મની વ્યવસ્થા, એનું નામ ગુણસ્થાનક. જો વિચાર સારા આયા, જો વિચાર આત્માની બુદ્ધિ અને અનુભૂતિના આયા, જો વિચારમાં પરમાત્માના ધર્મ રૂપે આ બધું જ નશ્વર છે, અનિત્ય છે, આ બધી વસ્તુ અસરણ છે, મારા માટે આજે નહીં ને કાલે મને વિશ્વાસપાત્ર નથી સાબિત થયું, એટલે એની જીવની સ્થિતિ કેવી થાય. અહીંયા હવે પૂર્વના અને હમણાંના બંને સંસ્કારો ચેક કરવાનો અવસર મળશે. આનું નામ ધ્યાન, આનું નામ જ્ઞાનપૂર્વકનું ધ્યાન, આનું નામ જ્ઞાન ધ્યાન એટલે આત્માનું સ્નાન. હવે આત્માની પવિત્રતા વધતી હોય તો કોનાથી વધે. એવી કઈ ક્રિયા છે જે આપણને આપણા પરિણામોને બદલી આપે. એવી કઈ ક્રિયા છે. પહેલા ગુણસ્થાનકની, ચોથા ગુણસ્થાનકની, પાંચમા ગુણસ્થાનકની. એવા કયા અનુષ્ઠાનો છે કે જેના કારણે હવે આપણને કોઈ પણ કાર્ય કરતા ફેરી આપણને સકારાત્મકતા જ લાગે, આપણને પોઝિટિવિટી જ લાગે. આ નક્કી કરવા વાળી સ્થિતિ એને ગુણસ્થાનક કહેવાય. હવે ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં ફરક એટલો રહ્યો કે એ પોતે એને વળવાનો અવસર આવતો હોય એટલે સ્વીકારે વગર ના રહે. અને એ અવસર એ જો એ પોતે વહેલો સ્વીકારે તો એના મતલબ કલ્યાણ વહેલું છે. ગૌતમ સ્વામી પાસે વિદ્યાઓ હોવા છતાં પણ પ્રભુ મહાવીરની વાણી એનો વળાંક બની ગઈ. પ્રભુ મહાવીરની વાણી એમના માટે અંદરની આગને શાંત કરવા વાળા વાણી પાણી બની ગઈ. એટલે પ્રભુએ જ્યારે આત્માની વાત કરીને ત્યારે તરત જ એમને ડિક્લેર કર્યું કે આ બધું સાચું છે. એમને પોતાને બધી જ વસ્તુ પુણ્યના યોગે, પુણ્યના ઉદયના કારણે મળેલી હોવા છતાં પણ એ બધી વસ્તુ પ્રભાવિત ના કરી, પણ પ્રભુ મહાવીરની વાણી એને પ્રભાવિત કરી. આટલા બધા શિષ્ય પરંપરા, આટલી પુણ્યાઈ અને આ બધી વસ્તુની અંદર એમની પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનનો પ્રભાવ બીજા ઉપર પડતો હતો. એવું જ્ઞાન બીજા મેળવતા હતા, એ જ્ઞાનથી બીજા લોકો જીવન જીવતા હતા. આ બધું જ્ઞાન હોવા છતાં પણ છેલ્લે તો એમને એમ જ થયું આ બધું જ્ઞાન મારું નિરર્થક છે. સાચું જ્ઞાન તો પ્રભુ વાણીની વાણીમાં સમાયેલું છે.
પ્રભુ મહાવીરની વાણીમાં સમાયેલું છે અને એને એક સેકન્ડ ના કરી જેના કારણે એ પોતે અનંત લબ્ધિ નિધાન બની ગયા. તો જ્ઞાન હોય અને એ જ્ઞાન સમ્યક દર્શન વાળું હોય તો ફરક શું પડે? જ્ઞાન હોય અને એ જ્ઞાન સમ્યક દર્શનમાંથી વિરતિમાં લઈ જાય તો ફરક શું પડે? તો એ ફરક પડ્યો કે અપ્રત્યાખ્યાનીમાંથી પચ્છખાણીમાં આવ્યો. એટલે અપ્રત્યાખ્યાની પ્રાકૃત શબ્દ છે, એને આપણે વિચારી દો પ્રત્યાખ્યાન એટલે કે પચ્છખાણ. ગુજરાતી ભાષામાં આપણે પચખાણ કહીએ. એવી રીતે પાછળ જાઓ, પચ્છખાણ કયું પચખાણ? એક અપ્રત્યાખ્યાન એટલે અપચ્છખાણ, પચખાણ વગરનો સમકિતી આત્મા. બીજો પચ્છખાણી એટલે પચખાણ વાળો એટલે નિયમ વાળો આત્મા. કયા નિયમ પાળે? ક્રિયાના નિયમ પાળે કે વિચાર સાથે ભાવના નિયમ પાળે? કેમ પાળે? અને જો એને રુચિ હોય, એ ગમતું હોય તો આગળ વધે. તો ગુણ અને કર્મ એ અલગ કે એક? જવાબ છે કે અત્યારે સંસારની દ્રષ્ટિથી એક છે, ભેગા છે, લાંબા સમયથી સાથે છે. પરંતુ એ બે જુદા થઈ શકે તો થઈ શકે. કોને થયા છે? અનંત આત્માઓ થયા છે. ક્યાં છે? મોક્ષે છે. ક્યાંથી ગયા હતા? અનંત સિદ્ધાર્થમાં મોક્ષ ગયા તો એ સિદ્ધગીરી ભૂમિ છે. અનંત મોક્ષે ગયા તો પ્રાયશ્ચિત કરી ગયા. અનંત આત્મા મોક્ષે ગયા તો પચખાણ, નૌકારસીનું, ચોવ્યાનું, કાવસગનું, ધ્યાનનું, ભયાવચનું આ બધું કરતા કરતા ગયા. કસાયથી કોઈ આત્માએ પરમ તૃપ્તિ પામી હોય એવો ક્યારે પણ એક દ્રષ્ટાંત મળ્યું નથી. મનમાં બધા જ તરંગો એટલે કે મનમાં બધા ઉચાટ હોય અને એ ઉચાટ દ્વારા એને શાંતિ મળે ત્યારે પોસિબલ છે નહીં. આપણી સૌથી મોટી ભૂલ એ રહી કે આપણે નક્કી કર્યું કર્મ દ્વારા, કર્મના રાગદેશ દ્વારા હું જે વિચારું એ પ્રમાણે થવું જોઈએ. એટલે રાગદેશનો એક એક્ઝામ્પલ લઈએ. મેં ક્રોધ કર્યો અને સામે વાળો માની ગયો. મેં માયા કરી એટલે સામે વાળા જોડથી મેં કમાઈ લીધું. મેં સામે વાળાને મૂર્ખ બનાવી દીધો એટલે ઓલરેડી એ મૂર્ખ મારી વાતમાં આવી ગયો એટલે મારી ટીમમાં આવી ગયો. સામેવાળી વ્યક્તિ જે છે એને બે ચાર સલાહ આપી, એને મારા પર વિશ્વાસ હતો, મારે વિશ્વાસઘાત કરવો હોય તો એની જોડે મારે ઈઝી થઈ ગયું. એટલે એને પોતાની બુદ્ધિ ઉપર વધારે વિશ્વાસ રહ્યો, એને પોતાને કર્મ બંધ ઉપર વિશ્વાસ ના રહ્યો. અને કર્મ ઉપર જેને વિશ્વાસ ના રહે એને ધર્મ ઉપર વિશ્વાસ ક્યાંથી રહેશે? શરૂઆત અહીંથી થાય છે કે મારા કર્મ મારે બદલવા છે, એટલા માટે હવે નવા કર્મમાં મારે પ્રવેશ કરવો નથી. આગ કોઈ દૂરથી જોવે અને રાડા રાડ કરે તો શું સમજવાનું? 10 ફૂટ દૂર આગ લાગી, તાપણું છે, 10 ફૂટ દૂર તાપણું આગ છે અને રોવે, રાડા રાડ કરે. લોકો એને પૂછ્યું ભાઈ કેમ રોવે છે? આગ આગ આગ. અરે પણ થયું શું? આગ તો બાળે ને. આ તો બાળે, વાત સાચી છે. તો આગ આગ પણ તને બાળે છે? તો કે મને નથી બાળતો. આગનું કામ બાળવાનું, એ વાત સાચી ખોટી? કોને બાળે? પ્રવેશ કરે એને બાળે. હવે એ વ્યક્તિને સમજાયું કે ભાઈ આગ તને બાળે છે, કે મને નથી બાળતી, તો ચાલ આપણે ત્યાં નજીક જઈએ. તો કે ના, કેમ? બાળી નાખશે. અત્યારે નથી બાળતી એ તને નથી ખબર પડતી, અને તું ત્યાં જાય તો તને બાળી નાખે, ખબર નથી પડતી પાછી. એટલે આગ હોય એ બાળે કે આગમાં પ્રવેશ કરે એ બળે? આગનું કામ બાળવાનું છે પણ અત્યારે બાળે છે. કર્મ હોય એમાં પ્રવેશ કરે એટલે કર્મ આવે, કે દૂરથી એ પોતે રાડારાડ કરે એટલે કર્મ આવે? કર્મ આવે ક્યારે? પ્રવેશ કરે ત્યારે આવે. એટલે પ્રવેશ કોણે કર્યો? ભારી કર્મ, કસાય, મનની ચંચલતાઓના કારણે, મનના સંતાપોના કારણે કર્મ બધા શરૂ થઈ ગયા. એટલે જ્યાં કર્મની સ્થિતિ સ્વીકાર ન કરે એ ધર્મની સ્થિતિ કઈ રીતે સ્વીકાર કરે? કર્મની સ્થિતિ સ્વીકાર કરવો એનો મતલબ એ છે કે સૌથી વધારે મારા પરિણામથી મારે આગળ વધવું. દરેક જગ્યાએ, દરેક કદમે એ પોતે પહેલા વિચાર કરે કે મારા પરિણામ સાથે મારે ચાલવું છે. આપણે શું વિચાર કરીએ? મારે આ કર્મ નથી કરવું, એટલે ક્રિયા નામનું કર્મ કરવાનું નથી કે પરિણામ નામનું કર્મ નથી કરવાનું. ત્રિપદી આવે છે, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે શુદ્ધિ. જે ઉપનયવા, વિગમયવા, ધુવૈવા, આ ત્રિપદી છે, આ ત્રિપદી છે. અધ્યાત્મલક્ષી આ બધી વાતો એ આપણા જીવનને મંગલકારી કરે કરે ને કરે. મહેનત કરવાની છે, મારે વળવું પડે. અગ્નિની અંદર પ્રવેશ કરે તો બળે કે ના બળે? બધું જ બળે, બધું જ બળે. પાણી જે છે દૂર દૂર સમુદ્ર છે અને અહીંયા બૂમો પાડે બચાવો બચાવો બચાવો. એ કે કેમ અહીંયા બૂમ પાડે છે? એ કે કેટલો મોટો સમુદ્ર છે. તો કે શું થયું? તો કે સમુદ્ર ડૂબાડે. તો હા સાચી વાત છે. તો કે કેમ અત્યારે બચાવો? એ કે મને ડૂબાડશે તો? તને ડૂબાડ્યો, તને ત્યાં નાખી દો પછી તું જા. એ સમુદ્રની અંદર પાણીમાં ડૂબવાનો સ્વભાવ છે, ડૂબે માણસ, ના નહીં. પણ માણસ ડૂબે કે લાશ ડૂબે? એટલે જીવતો હોય તો ડૂબી જાય, લાશ હોય તો ના ડૂબે. એટલે ફરક શું આવ્યો? હજી આ ગણિત સમજ નથી પડતી કોઈ. જીવતો માણસ હોય તો ડૂબી જાય અને લાશ હોય તો તરે. એટલે ડૂબવા વાળો હતો એ આત્મા તરીકે ના ગણાય. લાલચ અને ભય વાળો હતો એ ડૂબી ગયો. ડૂબવાનું કારણ ભય હતું, ડૂબવાનું કારણ લાલચ હતી, રાગ હતો એટલે ડૂબ્યો છે. દ્રષ્ટાંત તરીકે એવું હાલે છે કે સમુદ્રના પાણી એમાં કોઈ પડે તો ડૂબે,
તરતા ના આવડે તો. એમ નાવ જે છે એ નાવ ઉપર બેઠો ને રાડા રાડા પાણી 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 ડુબાડી દે ડુબાડી દે. પાણી ડુબાડે વાત સાચી, નાવ તારી દે વાત સાચી નહીં? નાવ તો તારાવે ને. તો જીવનની અંદર ધર્મ કરે અને એને શ્રદ્ધા બેસે કે સમ્યક દર્શન સહિત વીરતીની આરાધના જો તરાવે તો એને સંસારની કોઈ બી સ્થિતિ હોય એને ભયવાન લાગે? સંસારની સ્થિતિમાં ચંચળ અને દુઃખી થાય? અહીંયા દુઃખ થવાના મુખ્ય કારણ એને કોઈ એવા કર્મમાં પ્રવેશ કર્યા છે. એને કોઈ એવા કર્મમાં પ્રવેશ કર્યા છે. આગથી રાડ પાડે, દરિયો પાણી જોવે એટલે બૂમાબૂમ કરે, કાંટા જોવે કાચ જોવે તોય બૂમાબૂમ કરે, વાગશે વાગશે. વાગે વાત સાચી ખોટી? સાચી. અત્યારે વાગ્યા છે? નથી વાગ્યા. તો પછી શેના માટે આટલી બધી તકલીફ લેવાની? શેના માટે આટલા પરેશાન થવાનું? આ બધી વસ્તુની અંદર એક નિયમ કોમન બને છે. આગ હોય, પાણી હોય, કાંટા હોય, તમે એન્ટર થાઓ, તમે ત્યાં જાઓ તો તમને અસર થાય. કર્મની અસર કોને થાય છે? જે કર્મમાં વધારે પ્રવેશ કરે એને થાય છે. એટલે ત્રીજા ચોથા પાંચમા ગુણસ્થાનકમાં કર્મના દ્વારો બધા બંધ થવા માંડે છે, જેને સંવર તત્વ કહે છે. આશ્રમ એટલે આવું, સંવર એટલે રોકાવું. સંવર તત્વ છે કે નવ તત્વની અંદર સંવર તત્વ, ત્યાં એના પોતાના કર્મ રોકાઈ જાય અને એ કર્મ રોકાવાની તૈયારીઓ થાય એટલે કર્મ રોકાય એને ખબર પડે. કર્મ રોકાય એને ખબર પડે. એ ખબર પડ્યા વગર રહે નહીં. જેમ જેમ કર્મ રોકાતા જાય એમ ખબર પડે કે નહીં આ હોલ છે ચોખ્ખો છે કે તમને શું ખબર પડે? તમે ત્યાં બેઠા હો, કચરો હોય ત્યાં બેસે? સીધી વાત છે. કચરો હોય ત્યાં ના બેસે. 3 વાર તમે પૂંજો, ચરબડો ઉપર રાખીને 2 આંગળ તમે પૂંજો કે કદાચ ક્યાંય નાનો જીવ હોય તો. પણ વધારે કચરો હોય તો તમે જગ્યા બદલી નાખો. કચરો તમને દેખાય છે ને કે નથી દેખાતો? અને તમે ખસેડ્યો ત્યારે બેઠા ને, ના ખસેડ્યો હોય તો એની ઉપર કોઈ બેસે? ના બેસે. આખો ને આખો હોલ અથવા ઘર અથવા દુકાન અથવા ઓફિસ કોઈ પણ વસ્તુ હોય એ મેલી થઈ હોય ને મેલી થઈ હોય ને સાફ થઈ હોય તો ખબર પડે કે ના પડે? અહીંયા ચોથા પાંચમા ગુણસ્થાનકની ભૂમિકા છે. કસાય હતા અને નતા એમાં ખબર પડે. એના અંદરની વૃત્તિઓ કેવી છે, એના અંદરના પરિણામો શાંત થયા કે ન થયા, એની પોતાની ઈચ્છાઓ પર કેટલું પૂર્ણ વિરામ વાગે છે, એ જે કંઈ કરે છે એના મનથી એ પોતે ધ્યાનપૂર્વક એકાગ્રતાપૂર્વક એ પોતે શું કરી રહ્યો છે એ બધી એને ખબર પડે. ન ખબર પડે તો બધું અન્યોન્ય અનુષ્ઠાન કહેવાય. અસન્ની મન રહિત જે કંઈ થઈ રહ્યું છે એમાં એ અનકોન્શિયસ બેભાન છે, સભાન નથી. સમ્યક દર્શન જાગૃતિ જેને સભાન કહેવાય. હવે પ્રવેશ કરનાર વ્યક્તિ બળતો હોય તો કર્મમાં જે પ્રવેશ કરે તો એ કર્મ એને પાછું મળે કે ના મળે? અહીંયા શાસ્ત્રકાર કહે છે અજ્ઞાની માટે બધા નિયમો કોમન છે. મિથ્યા અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં ભયંકર સંતૃપ્ત એવા પાપ સાથેની બધી અવસ્થામાં નિયમો કોમન છે. એ હંમેશા દુઃખમાં રોવાનો એ હંમેશા મિથ્યા અવસ્થા છે. એટલે નાની નાની વસ્તુને મનમાં રાખી અને એની વાતોને એવી સેટ કરે, એટલું બોલે, એટલું વિચારે, એ દુઃખીનો દુઃખી જ રહે. દુઃખ ના હોય તો પણ. એટલે શરીર બળે તો કોણથી બળે? ચિતાની આગથી બળે કે ચિંતાની આગથી બળે? એને બાળનાર આગ જ છે કે વિચાર છે? એને ડુબાડનાર પાણી છે કે વિચાર છે? એને કાચ ખાલી માત્ર વાગે છે, ખૂંચે છે, એ જ તીક્ષ્ણ છે કે એના વિચારોમાં તીક્ષ્ણતા છે? એટલે વાગવાની અસર શરીર પર થાય અને મન પર થાય તો બંને ફરક પડે ને, અસર દેખાય ને. ચોથા પાંચમા ગુણસ્થાનકમાં સમ્યકદર્શી જ્યારે વૃત્તિવંત બને છે, એ સમ્યકદર્શી વૃત્તિવંત બને એટલે વૃત્તિની અવસ્થાઓમાં નિયમોના પાલન થાય. એટલે વ્રત લેવાય, શ્રાવક જીવનમાં 12 વ્રત લેવાય, શ્રાવક જીવનમાં 14 નિયમ દેશાવકાશના પડાય. શ્રાવક જીવનની અંદર એને જે નિયમ પાળ્યા છે એટલે એને પ્રોફિટ થયો કે 12 વ્રત મારા 12 મહિનાના છે, એટલે આજથી એને બધા નિયમના અપૂર્વ નિર્જરાનો લાભ મળે. જેમ કચરો સાફ થયો ખબર પડી એમ નિયમ લીધા ખબર પડી. એટલે 9 તત્વની અંદર નોર્મલ દ્રષ્ટાંત આવે કે નદીમાં પાણી આવ્યું હોય તો દેખાય અને એ જ નદીમાં નાવ હોય અને નાવમાં પાણી હોય તોય દેખાય. ફરક એટલો છે, નદીનું પાણી એને ડર ન લગાડે પણ નાવનું પાણી એને ડર લગાડે. પાણી ડર લગાડે એનું કારણ શું? પાણી નાવમાં આવે છે એ પાણી ડુબાડશે. એટલે નાવમાં આવવાનું કારણ પ્રવેશ થયો, પાણીનો પ્રવેશ. કર્મ એ આવી રહ્યો હોય પછી એને ચિંતા હોય જ ને. જે લોકોના જીવનમાં વધારે ચિંતા, વધારે અકળામણ, વધારે ફરિયાદો, વારે વારે એ પોતે બીજાને ટાર્ગેટ બનાવે, બીજા માટે ઈર્ષા નિંદા થતી હોય, બીજા વ્યક્તિને પાડી અને ખુશ થતો હોય, બીજાને કેવી રીતે એને દબાવવા, આવી બધી ઈર્ષા વૃત્તિઓ એ સૌથી પહેલા એને ભયંકર રીતે ડુબાડે છે. કેમ ડુબાડે? કારણ શું? કર્મમાં પ્રવેશ કોણે કર્યો?
કર્મ માથે આયા કે આપણે લેવા ગયા? બેંક વાળા તમને સામે આવીને પૈસા આલે તમે લેવા જાઓ? ગાડી વાળા એમ કે તમે મફતમાં ગાડી લઈ જાઓ, વર્ષ પછી પૈસા આપજો? આપણી ઈચ્છા પ્રમાણે સંસાર બધો ચાલે છે. અને દુઃખ આવે ત્યારે આપણને એમ થાય ભગવાન તારી ઈચ્છા પ્રમાણે મારું દુઃખ દૂર થઈ જાય. દુઃખ આવે એટલે એમ થાય કે ગુરુ મહારાજ જલ્દીથી મને રસ્તો મળે, મને આ દુઃખ ના મળવું જોઈએ. એટલે દુઃખ આપણે લખવાના અને ભૂસવાના બીજા. આપણો છોકરો ધમાલ કરીને આવે બાજુ વાળા સમાધાન કરાવું બને ક્યારે? તમે બીજાની ગાડી ચલાવી અને એક્સિડન્ટ કરીને આયા, તોડફોડ થઈ હોય અને પછી કે ભાઈ આ મેં નતું કર્યું. અરે કેમેરામાં જો આ બધા પહોંચ આવી છે તે જ કર્યું છે. નુકસાન તમે કરો, બીજો કોઈ ભરે? કર્મ તમે બાંધો, ઘરવાળા એક કર્મ ભોગવે, નજીકના જે હોય એક કર્મમાં હિસ્સેદાર થાય. સૌથી પહેલા આજે મારી સ્થિતિ અલ્પ કસાયની છે નક્કી કરવી જ પડશે. કારણ કે ભૂતકાળની અંદર તો આવું નક્કી કરવા માટે આપણી પાસે કોઈ નિમિત્ત જ નહોતું, આપણી પાસે એવો કોઈ વિચાર નહોતો, આપણને સમજાવનાર એવી કોઈ ભૂમિકા તૈયાર થાય એવું આપણું પોતાનું માપદંડ નહોતું. પૂર્વના ભાવની અંદર આપણે કર્મ બાંધ્યા એનું ફળ મળે કે ના મળે? જેને પૂર્વમાં કોઈ કર્મ બાંધ્યા હોય એનું ફળ મળે કે ના મળે? આજે તમે હા નહીં પાડો ને એનો મતલબ આજે પણ કર્મ બાંધવાના ચાલુ રાખવા. જો પૂર્વનું કર્મ ફળ આપતું હોય તો એનો મતલબ આજનું કર્મ પણ ફળ આપશે. આજનું કર્મ જો ફળ આપવાનું જ હોય તો એ ફળ ભોગવવાની આપણી ઈચ્છા ખરી કે નહીં? આજે દુઃખ સહન નથી થતું તો એનો મતલબ આવતા નવા દુઃખો માટે આપણે શું કરવા? જાગૃત ન બનીએ, નવા દુઃખોને દૂર કરવા. નવા દુઃખો ના આવે એના માટે પચખાણમાં કેમ ના આવીએ? પચખાણ વ્યવહારિક નથી, આ સમજીને ચાલવાનું છે. પચખાણ પરિણામલક્ષી છે. જેને પોતાના મનના તરંગો જેટલા બી કસાયો વાળા હતા એ બધા અત્યારે ડિસ્ટ્રોય ખતમ કરવા જ પડશે. એટલે જેટલું મન વિરોધોમાં ઊભું હોય, જેટલા વિચારો આપણને પોતાને વર્ષોથી સતાવતા હોય અને એ વાસ્તવિક ન હોય તો આપણે તૈયારી કરવી પડશે કે આ બધું મારે મૂળથી બદલવું છે. જો ચોથા પાંચમાની યાત્રા ચાલુ કરવી હોય તો. બાકી તો કેટલાય ભિખારીઓને જોડે બંગલા છે પણ ભીખ માંગવાનું છોડે જ નહીં કરવાનું છું. કેટલાય માણસો છે તમારી આજુબાજુ, તમને જ ખબર છે, એના ઘરે ઓલરેડી છોકરા કમાતા હોય, એ કેપેબલ હોય, પણ એ તમારા ખભે હાથ મૂકીને કે ચલ ચા પીવા, અને એવી પૈસા તમારા લે 10 રૂપિયા. એ તમને કે ચલો રિક્ષામાં જતા રહીએ, સટોડિયામાં જાય ગાડી જમા વાળો, એના ઘરે 10 ગાડી હોય તો સટોડિયામાં જાય કે ભાઈ એને 10 રૂપિયામાં ત્યાંથી ત્યાં લઈ જાય. સટો રિક્ષા ફરતી હોય છે ને, હજી ફરતી હશે કદાચ. હા, તો બોલો હવે એની કેપેસિટી છે તો એ દુઃખી થાય. એની કેપેસિટી જોઈ બીજાની ચા પીવે, એની કેપેસિટી જોઈ તોય બીજા જોડે કે 50 રૂપિયા હાલ ને ભાઈ. અરે તારે 50 રૂપિયા કોઈ ના પાડે આવા સુખી માણસના ઘરેથી. આ ગ્રાહક કઈ વાંધો નહીં, સ્વભાવ બદલાય નહીં. હવે જેને પોતાના સ્વભાવ ન બદલવા હોય, તણાવ અને સંકલેશથી બહાર ના આવવું હોય, જેને ગુણ પ્રત્યે જાગૃતિ ન હોય, એને પ્રશ્ન થયા કરે સાહેબ આનું શું કરવાનું? આ કેમ નથી બદલાતું? આમ ન બદલાય તો હવે અમારે શું કરવાનું? અમને આવું ઘણી વાર થઈ જાય છે, સાંભળીએ એટલે બધું બરોબર છે, અહીં સાંભળીએ એટલે સારું લાગે છે, પાછા ત્યાં જે લેવા થઈ જઈએ. અરે ભાઈ તારા કર્મ તને ભારે, તારા કર્મ છે તારે જોવાના. ભગવાનની વાણી ભગવાન હોતે છતે કેટલાને ઉપકારી સાબિત નથી થઈ, એ જીવદળ જોવાનું ને. ગૌતમ સ્વામીએ 1 સેકન્ડ ના લગાડી સત્ય સ્વીકારતા. 5મા 6થા ગુણસ્થાનકની તાકાત કેટલી! આગળ વધે ધર્મ તરીકે અપૂર્વ શક્તિ છે, પહેલા આ નક્કી કરવું પડશે. અને એ ધર્મની અપૂર્વ શક્તિ આત્માને જ મળે આ નક્કી કરવું પડશે. કારણ કે જેને આત્માથી શક્તિઓ પેદા કરી છે, આત્મા એટલે સચ્ચાઈથી જેને દોષ ત્યાગ કરી આગળ વધવાનો પુરુષાર્થ કર્યો છે, એ બધા સંસ્કારોના કારણે એ રાજા મહારાજા ચક્રવર્તી બન્યો ને તો પણ એ કોઈ વસ્તુ એને પાપ કરાવનાર, કર્મ બંધ કરાવનાર ન મળ્યું. કારણ કે પૂર્વના સંસ્કારની સાથે હતા. એક વીરતી પૂર્વના ભાવમાં, નંદન રાજર્ષિના ભાવમાં પ્રભુ મહાવીરે એટલે કે 25મા ભાવની અંદર 12.5 લાખ માસક સમાળ, 11,80,996, 12.5 લાખ જેટલા માસક કરનાર પ્રભુ મહાવીર નો જીવ, અને એ જ્યારે પૂર્વના ભાવમાં વીરતી ગ્રહણ કરે છે, એ વીરતીએ એમને તીર્થંકર સુધી લઈને આયા, પૂજ્ય બનાયા. આટલો મહાન ધર્મ વીરતીનો, અને એ પણ નિશ્ચયનો. એટલે વારે વારે આ વસ્તુ વિચારવી પડશે. મારી ક્રિયાઓ મને પોતાને અલ્પ કર્મમાં, અલ્પ કસાયમાં લઈ જવા વાળી હશે તો જ મારા માટે કામની છે. બાકી 24 કલાકની મજૂરી કરવા વાળા જીવે જ છે, કોઈ નવાઈ નથી. ધર્મનું ક્ષેત્ર મળી જાય એટલે ધર્મ થઈ જાય નહીં સમજવા. ધર્મના તીર્થયાત્રામાં ફરી આવીએ એ ટુરિસ્ટ સ્પોટ છે, ધર્મ ક્ષેત્ર તીર્થયાત્રા નથી, એ ઉર્જા નથી. કારણ કે આવી ઘણી બધી વસ્તુઓ વગર મનની થાય જ છે. એટલે સૌથી પહેલા પરિણામ માટે આપણે આપણા મનને તપાસીએ, મનને ચેક કરીએ. ગૌતમ સ્વામી જેવા
જ્યારે એમણે નક્કી કર્યું છે કે પ્રભુ હવે મારે તો ગમે તેમ કરી તમારા શરણમાં આવ્યા વગર છૂટકો જ નથી, એમણે અંદર કેટલું ઘૂટ્યું હશે. જે પોતે હરાવા વાળા એમના પરિણામની આરાધના બદલાતી ગઈ, તો એ બદલવાની અંદર એમણે જે પોતે તૈયારી બતાવી છે એ તૈયારી કેટલી મજબૂત અને કેટલું બેસ્ટ રિઝલ્ટ વાળી બની. જેને જગત પૂજે છે એ નમ્ર બની અને હવે પૂજાવા તૈયાર નહીં. જેની પાછળ હજારો લાખો લોક દીવાના છે, જેની શિષ્ય પરંપરા 4400 છે, હવે કે આમાં મારું કલ્યાણ નથી, મારું કલ્યાણ તમારા ચરણોમાં છે, કેટલું મૂળભૂત પરિવર્તન લાવ્યું. કોના પ્રભાવે? વાણીના પ્રભાવે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના પ્રભાવે. પરમાત્માનો પ્રભાવ હોત તો પછી એ વિરોધ કરવાની ઈચ્છા ના થાત. પરમાત્માનો પ્રભાવ હોત તો પછી એ પોતે પરમાત્માને હરાવવા માટે ના જાત. એના ઉપર પરમાત્માનો પ્રભાવ નતો, પણ પરમાત્માની વાણીનો પ્રભાવ બન્યો. એટલે પરમાત્મા 72 વર્ષ, પરમાત્માની વાણી શાશ્વત. પરમાત્માનું આયુષ્ય લિમિટેડ, પરંતુ વાણી અનલિમિટેડ, કારણ કે આ જ વાણી અનંત તીર્થંકરો લેવાના. એટલે વાણી જે છે, જ્ઞાન જે છે, દેશના જે છે, કેવળ જ્ઞાનની ઉપાસનાનો જે સ્ત્રોત અને અમૃત છે એ શાશ્વત છે, ક્યારે એને આંચ ના આવે. એટલે આજે નહીં તો કાલે તમે જે જ્ઞાન ભણો અને એ સમ્યક જ્ઞાન હોય અને એ સમ્યક જ્ઞાનમાં તમે વળગીને રહો, કાલે હજારો વ્યક્તિ વિરોધ કરવા વાળી ઊભી રહે તો પણ તમે જે નક્કી કર્યું છે એને આંચ ક્યારે નહીં, એને આંચ ના આવે. કારણ કે તમે નક્કી નથી કર્યું, કેવળ જ્ઞાનની વાતોને નક્કી કરી છે. એટલે તમે હજારો વ્યક્તિ બોલે કે નહીં રાત્રિ ભોજન તો હવે શું વાંધો આવે, એ વખતે તો લાઈટો નથી પ્રભુ મહાવીરના સમયે, એટલે પ્રભુ મહાવીરને કેવું પડે કે અહીંયા જીવો હોય એટલે મરી જાય, અહીંયા શું વાંધો આવે, અત્યારે તો બધી નાઇટ મેચો થાય, અત્યારે તો જોરદાર હેલોજન લાગીને દિવસ જેવું લાગે છે, ત્યાં રાત્રે ક્યાં જીવ મરે. આવા 1 લાખ લોકો ભેગા થઈને વાત કરે ને અને તમે કહો કે ના પરમાત્માની આજ્ઞા છે, આ વિરાટના છે, આ ઓલરેડી અનંત દુઃખોને દુઃખ આપવામાં આપણને દુઃખ મળે છે એ નક્કી થાય છે. આવી તમારી શ્રદ્ધા સાથે તમે એક વાત બી કરો ને તો જીત કેવલ જ્ઞાની પ્રભુની વાણીની છે, કારણ કે એમની પાછળ કરોડો દેવી દેવતાઓ ઓલરેડી ભક્તિ સંપન્ન આગળ વધ્યા. બોલો તમે વાણીના પ્રભાવથી એ વાણીના આચાર વિચારમાં આવો, એ દેશના પ્રભાવથી સમ્યક દર્શનની આરાધનામાં આવો તો એને આત્મબળ ઘટે કે વધે? વધે, વધે ને વધે જ. એટલે દોષ જે છે એની ખબર ક્યારે પડે? નાવમાં પાણી આવે ખબર પડે ને કે ન પડે? આપણા જીવનમાં કોઈ નેગેટિવિટી હોય ખબર પડે કે ના પડે? નથી ખબર પડતી. એનું કારણ કોણ શોધશે? અને ખબર પડી છે એનું કારણ કોણ શોધશે? બંને વસ્તુ છે ને. અહીંયા સાંભળી તો લીધું, સાંભળવાથી મળી જાય એવું જરૂરી નથી. સાંભળવાથી મળી જાય એવું જરૂર નથી. કોઈને કોઈ 2 વાત જ સારી લાગતી હોય, કોઈને કદાચ બધા ભેગા મળતા હોય જ સારું લાગતું હોય, કોઈને એમ જ લાગતું હોય કે ભાઈ દર્શન થઈ જાય 10 મિનિટ સાંભળી લઈએ. એટલે કેટલાક તો 10 આવવા વાળા મળતા હોય કે ભાઈ સર્વમંગલ તો થઈ જશે, પચખાન તો લઈ લઈશું, દર્શન તો થઈ જાય સકળ સંઘના. એની ભાવના ખૂબ સારી છે, પરંતુ એ સારી ભાવના ક્યાંક એક વચન એને મળી ગયું અને એના દિલમાં પ્રેમ વધી ગયો તો એ પ્રભુની વાણી એના પોતાના 1 કલાક માટે એને આનંદ આવી જાય. આના વગર તો મને નહીં જ ચાલે. એટલે અમુક લોકોના જીવનો તમે જોજો કે આરાધનામાં નિરંતર આગળ વધે છે, અને એવા લોકો જ્યારે આ સમ્યક દર્શનના સમ્યક જ્ઞાનના અનુપાન કરે એટલે પરિવર્તનમાં આગળ વધતા જાય. ગૌતમ સ્વામીએ પ્રભુના ચરણ એવા કેવા પકડ્યા કે જગતે એના ચરણ પકડી લીધા. પરમાત્માના ચરણ પકડ્યા, જગતે એના ચરણ પકડ્યા કે ભાઈ ગુરુ તમારા વગર તો નહીં ચાલે. ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરની પરંપરામાં તમને તરત કેવલ જ્ઞાન મળ્યું છે, તમારી સાધના ફળીભૂત થઈ છે, અમને પણ રસ્તા બતાવો. 1500 લોકો એના ચરણ પકડી લીધા કે અમારે તમારી સાથે આવું. અષ્ટાપદની યાત્રા વાળા એક સમ્યક દર્શન એ તમને વાળે છે. આટલી વાત છે, કથાઓ તો બહુ છે. સમ્યક દર્શન વ્યક્તિને વિશિષ્ટ બનાવી દે છે, વ્યક્તિના જીવનની અંદર વિતરાગતા લાવવાનો પુરુષાર્થ કરે છે. જે વ્યક્તિ સાધનાઓ કરે છે એ સિદ્ધિની નજીક આવે જ છે. કોના પ્રભાવે? માત્ર કસાયોના ત્યાગના પ્રભાવે. કસાય એટલે શું સમજવાનું? મારું મનનું પરિવર્તન. કસાય એટલે સંસારની વૃદ્ધિ વાળી વસ્તુ હવે મારે બંધ કરવી છે, એના ઉપર કાપ મૂકવો છે, એના પ્રતિબંધિત બધા નિયમો, એનું નામ છે વિરતિ. હવે વિરતિ ધર્મ તમે આરાધો છો એ કેવો ને ગુરુ મહારાજ 7મા ભાગમાં નિશ્ચયના સમ્યક દર્શનની વાત કરે છે એ કેવો? બેમાં ફરક લાગે છે? ફરક લાગે છે. આગ કેવી અને આગની જલન કેવી? આગનું ચિત્ર કેવું ને આગની જલન પછી જે પરેશાની છે એ કેવું? બંને ફરક અલગ લાગે છે ને. જોવાથી કોઈ આગ વળગતી નથી. એટલે કર્મ જેટલા બી છે આ સંસારની અંદર એ બધા મારા છે એ નક્કી કરવું પડશે, કારણ કે આ બધા દુઃખો એ મેં ઉભા કરેલા, મેં બોલાયેલા છે. એટલે તમને
કોઈ વ્યક્તિ ખોટો લાગે તો એમાં એ ખોટા કે તમે ખોટા? કોઈ વ્યક્તિ તમને સારા નથી લાગતા, એના પ્રત્યે ઈર્ષા થાય છે, એમાં તમે સારા કે એ સારા? સારાની વાત કરું છું, ખોટાની વાત તો પૂરી થઈ. સામે વાળો કોઈ જવાબ ના આપે, મૌન રહે, એટલે એ સારા. અને જે ઈર્ષાના કારણે એ બધી નેગેટિવિટી ઊભી કરે એટલે ખરાબ. એટલે તમે જે કઈ કરો છો સારું કરવા માટે, એમાં જ્ઞાની સારું જોવે છે. તમે બધું સારા માટે જ કરો છો ને, એ તમારું નુકસાન થાય તમને ખબર પડે કે ના પડે? તમારું નુકસાન થાય તમને ખબર પડે કે ના પડે? ના પડે? પડે ને. સાહેબ સાયકલ હોય એનું ટાયર ખબર પડે, ગાડીઓ એનું ટાયર ખબર પડે, ટ્રેક્ટર એનું ટાયર ખબર પડે. ટાયર થી ગાડી ચાલે એ તો બધી વાત બાકી, પણ કયું ટાયર લગાવવું એ બી ખબર પડી જોઈએ ને, કે ના ખબર પડી? ઘરમાં રહેવું એ વાત સાચી, પણ ઘરમાં છત તો હોવી જોઈએ ને, બારી બારણા તો હોવા જોઈએ, કે નળ પાણી બાથરૂમ સંડાસ હોવું જોઈએ, કે ખાલી ઘર એટલે નામ જ ઘર? બધી વ્યવસ્થા સાથે એ બધું સચવાઈ જાય, બધી જે વસ્તુ છે એને અનુરૂપ થવા માંડે, અને એ તમને સંતોષકારક થાય એટલે એને કમ્પ્લીટ કહેવાય. કમ્પ્લીટ કોને કહેવાય? એને અનુરૂપ બધું હોય. ચોથું પાંચમું ગુણસ્થાન કમ્પ્લીટ ક્યારે કહેવાય? કસાયોની અલ્પતા હોય, એના મનમાં હવે એને નક્કી કરી દીધું કે આવી બધી વસ્તુઓ મને અસર નહીં કરે. મારો કોઈ એકાગ્ર નથી, મારે કોઈ આગ્રહ નથી, મારે કોઈ પણ વસ્તુની અંદર ક્યાંય પકડ રાખવી જ નથી. કેવો ભાવ જાગે જીવનો જ્યારે ગુણવર્તી આરાધના શરૂ થાય ત્યારે? એને કેટલી શાંતિ થઈ જાય. ભાઈઓના વેર વિવાદ પૂરા થયા ને, આપણે જોઈ કોઈ રામાયણ મહાભારતો? આપણા ત્યાં તો ક્ષમાયાતના પ્રદ્યુતન રાજા, એને રાજા તરીકે લઈને આવ્યા, પકડીને તો આયા, પણ જેવો ઉપવાસ કર્યો સાધન પીછાની ઉગડો ત્યાં કોઈ એવા સંઘર્ષોમાં જીવ ગયો જ નથી. ચક્રવર્તીઓને બધું મળે છતાં પણ ત્યાગના પંથે આગળ વધે છે. માર ન જીવતું ચાલશે. જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એને એ સમ્યક દર્શન વાળી એને પોતાને વ્રત નિયમની ઈચ્છાઓ થાય, એ ઈચ્છાઓમાં દેવો એને બધી રીતે સહાયક સેવા ભાવથી આગળ આવે. એટલે વ્યક્તિ વાળાને માંગવું પડે કે મળી જાય. પરિણામની આરાધના હોય એને ક્યાંય અંતરાય આવે આવે, છતાં પણ ભારે લાગે ના લાગે. દેવી દેવતાઓના શરણે આવે, શરણે કેવી પુણ્ય હશે નિશ્ચયની વૃત્તિની. દેવી દેવતા હાજર રહે, મને લાભ આલો, તમે કહો, આ વિદ્યા રાખો, કઈ જોઈતું નથી. આત્માના ધર્મની તુલનામાં, આત્માના આનંદની તુલનામાં એને ગમે તેટલું મળે એ ત્યાગે ત્યાગે ને ત્યાગે જ. એક શબ્દ કોઈના માટે બોલતા 1,00,000 વાર વિચાર કરે સંકિતી આત્મા. કારણ કે સંકિતીને જ નિયમ હોય, મિથ્યાજીન કોઈ નિયમ જ ન હોય. જે ડોક્ટર સાચો ડોક્ટર છે એ પેશન્ટને બધી વસ્તુ પૂછે, એ પેશન્ટને 5-10 મિનિટ લે અને એને બધી વસ્તુ પૂછી અને પ્રોપર એને દવા હાલે, અને દવા હાલે એટલે 3 દિવસમાં રેડી પણ થાય. એવો ને એવો કોઈ ખાલી એમને ફરજી ડોક્ટર બની ગયો હોય અને ફરજી ડોક્ટર દવા આલી દે, તને શું થયું? આવું થયું, આ લખી લે, જવા દે, લઈ લે. એને ક્યાં લેવા દેવા છે? એને શું થાય પેશન્ટને? જે ડોક્ટર વ્યવસ્થિત છે, જે ભણેલો છે, જેને પોતે સમાજમાં પોતાનું નામ બનાવવાનું છે, જેને લોકોને સારા કરવાની સેવા કરવાની ભાવના રાખી છે, એ ચિંતા પાડે અને સાચું જ્ઞાન અને સાચી રીતે એને ઠીક પણ કરે. પણ જે ફરજી બની ગયો હોય તો શું કરે? બધાને એક જ ઇન્જેક્શન આલે, અંદર ઇન્જેક્શનોની તો બધી 15-20 ઇન્જેક્શન એક સાથે ભરેલા હોય, એ કે આવી જા કે 2 મિનિટમાં બહાર, કે આ 2 મિનિટમાં બહાર કઈ આવી ગયા, કે બધાને એક જ ઇન્જેક્શન આપી દેવાનું, કે ભેગું ઇન્જેક્શન. હવે આવું ચાલે? એક ધર્મ ફરજી હોય ને એક ધર્મ સેવાકારી હોય, આત્માની ફરક પડે કે ન પડે? ફરજી એટલે ડુપ્લિકેટ, નકલી. હા, આવા બધા ડોક્ટરો કેટલાય મળે છે ને કેટલાય હોય છે. આપણે આપણા આત્મા માટે જો આપણે વૃત્તિની આરાધનામાં પ્રવેશ કરવો હોય તો આજથી એટલું તો નક્કી કરવું પડશે, મારા પરિણામ બદલાય એટલે અહીંથી ક્ષમા ધર્મ શરૂ થયો. સંવત્સરી મહાપર્વ આજે જ, પર્વના વધામણા આજે જ, આજે જ 12 સૂત્ર, આજે જ કલ્પસૂત્ર, આજે પ્રભુ મહાવીરનું જન્મ વાંચન. જય જય ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી. ક્યારે થાય? ક્રિયાથી થાય કે પરિણામથી થાય? પરિણામ જોરદાર હોય એટલે ક્રિયા કેવી જોરદાર થાય? પરિણામની શક્તિ વધે એટલે ક્રિયામાં કેટલી સ્થિરતા આવે, એનામાં કેટલો આનંદ આવે, એ અખંડિત આરાધનામાં આગળ વધે. ન પણ થાય તો એની ભાવ આરાધનામાં નિરંતર આગળ વધતો જાય. અહીંયા ક્યાંય પણ સંકિતી આત્મા હોય એટલે એને બધું સાચવવું પડે. જે ડુપ્લિકેટ મિથ્યાત્વી એને કઈ સાચવવાનું ના હોય, એટલે નિયમ કોને પાળવાના?
સ્કૂલના નિયમો કોને પાળવાના? જેને ભણવું છે, જેને આગળ વધવું છે એને પાળવાના. જેને ભણવું જ નથી એને રજા પાડે તો કે મારી હાજરી તું પુરાવજે, યસ સર, પ્રેઝન્ટ સર. ના ભણે, રિસેસમાં, અડધી રિસેસમાં એ ઘરે જતો રહે કે બીજા કામે જતો રહે, એ ના જાય તો કે તું મારી હાજરી પુરાવી દેજે. ન ભણવા વાળાની હાલત કેવી છે? એટલે નિયમ કોણ પાળે? અજ્ઞાની હોય એ નિયમ પાળે કે જ્ઞાની હોય નિયમ પાળે? સમ્યક દર્શનમાં એને નિયમ આવે અને એ નિયમમાં મન વચન કાયાથી પાપ ના થાય એની તૈયારી કરે. એટલે મણેનમ વાયાય કાયણમ ન કરેમિ ન કાર્વેમિ. શબ્દ કયો આવ્યો? હું કરું નહીં અને કરાવું પણ નહીં. આવી રીતે મણેનમ વાયાય કાયણમના પ્રાયશ્ચિત કરે. હવે જે વચનો બોલાય છે એ ક્યાંથી આવે છે? જે પ્રવૃત્તિઓ ક્રિયા થાય એ ક્યાંથી આવે છે? જે વિચારાય છે જેના માટે એ ક્યાંથી આવે છે? એ કઈ રીતે નક્કી કરશું? ભવદેવ પોતે એના ભાઈની મોતની રાહ જોવે છે કે મારો ભાઈ મરી જાય પછી હું જાઉં, અને એ રાહ જોવે છે પોતાના મનની વાત છે. એક ઉત્તમ આત્મા જેણે એનું કલ્યાણ કર્યું છે, જે લોહીના સંબંધો હતા પણ અધ્યાત્મના સંબંધો બની ગયા છે, આવો આત્મા એના માટે શું વિચારે છે? આ દુખી આ મરે તો સારું. એટલે મોત તરીકે એને ઝેર નથી આપતા, એને પોતાને ગમે તેમ કઈ કોઈ સાજિશ કરી અને મારી નથી રાખતા. રાત્રે રહે છે સાથે જ, પણ મનના એટલા તીવ્ર કસાયો છે કે આ ખતમ થઈ જાય, દૂર થઈ જાય, મરી જાય તો સારું. અને ભાઈ છે સગા, અને વીરતી આપનાર છે, ધર્મ સમજાવનાર છે, ધર્મ કરનાર છે, અને આવા ધર્મની પ્રશંસા ચાલી રહી છે, છતાંય એનું મન ક્યાં પડ્યું છે? મિથ્યાત્વ. એનું મન પડ્યું મિથ્યાત્વમાં. બધું સારું હોવા છતાં પણ સારું પરિણામ નથી આવતું. કોના આધાર ઉપર? બીજાના કે પોતાના? આપણે આટલું નક્કી કરવું પડશે, કારણ કે આપણે ચોથા પાંચમામાં આગળ છઠ્ઠામાં જઈશું તો એ દેશવીરતી, સર્વવીરતી આખી તુલનાઓમાં આખું શાસન આપણને બહુ વધામણા મંગલકારી જીવનનો આશરો આપે છે. ભવદેવ એ પોતે રાહ જોવે છે. 12 વર્ષ વ્યતીત થઈ ગયા. ભાઈને છેલ્લે સમાધિ આપે, એવી સમાધિ આપે ભાઈનું કલ્યાણ થાય છે. ભવદત્ત મુનિ છેલ્લો સમય છે, ખાવા પીવાનું છોડી દીધું, એમને સામેથી અનશન લઈ લીધું અને કહે છે કે આખી જિંદગી મેં તને ભણાવ્યું છે, જે તમે ભણ્યા છો, જે તમે આરાધના કરી છે, મને એવા ધર્મના વચન કહો કે મારા અધ્યાત્મની વધારે ને વધારે સ્થિરતા આવે, ફરીથી મને આગળનું શાસન મને મળે અને આગળ એ શાસનથી મારું કલ્યાણ થાય. હવે મારા ભવો જેટલા બી હોય બધા પ્રભુ શાસનના હોય, દીક્ષાના હોય, મોક્ષ જવાના હોય, પરિણામની શુદ્ધતાના હોય, અપૂર્વ કર્મ નિદ્રાના હોય. મારા જીવનમાં અમર અત્યારે કોઈ પણ જીવ પ્રત્યે મારે એવા કોઈ કર્મ બાંધવા નથી. આવું ભાઈને સમજાવે છે ભવદેવને. અને એ જે સમજાવે છે ભવદેવ એમને એવું સમજાવે છે, રાજી થઈ જાય, વાહ મારો ભાઈ તો મારો ભાઈ છે, તારા જેવો તો ઉપકાર કોઈ ના કરી શકે. તે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો, આવી સેવા કરી, આવું જ્ઞાન આપ્યું, તારો ઉપકાર હું કયા ભવે ચૂકીશ? મને કેટલી સમાધિ રહે છે. એવું કેવું જ્ઞાન હશે કે ભાઈ પોતે પરમ સમાધિમાં રહ્યા અને બોલવા વાળો સમાધિમાં ના રહે. વચન એ સુખીમ દારિદ્રમ, સંસ્કૃતમાં એક શબ્દ આવે, બોલવામાં ક્યાં પૈસા જાય છે? દરિદ્રતા. સારું જ બોલવું ને, મીઠું જ બોલવું ને, ગમે એવું જ બોલવું ને, શેઠ થાય એવું જ બોલવું ને. ભવદેવ એવું બોલે છે કે ભવદત્ત એમના ભાઈ એને આનંદ આવી જાય છે, અને પરિણામ કયા છે? એ મરે એટલે હું જઉં અહીંથી. ભવદેવ મનમાં વિચારતા હો આલા, સંયમ ખાણાની ધાર લાલ રે, ક્યારે જમું ને મળું એ હને ઓ વાલા, મારા મનમાં છે એનો વિચાર લાલ રે, નવલી નાગીલા મને સાંભળે ઓ વાલા. યાદ આવે છે? આ બધી આરાધના તમારી દ્રષ્ટિથી સારી કહેવાય કે ના કહેવાય? આ બધી ભવદેવની ક્રિયા શાસ્ત્રકારોએ અલગ ડિસિઝન આપ્યું છે. તમને શું લાગે છે? આવી ક્રિયા સંયમ જીવનની એને ફલીભૂત થાય કે ના થાય? ના થાય? જૈન શાસને બતાવેલી ક્રિયાઓ, એ ક્રિયા પ્રમાણે એને પોતે એક દોષ પણ ના લાગે એવું જીવન, અને એ જીવનથી પ્રભાવિત થયેલા લોકો, અને એ બધા પછી આ શાસનમાં બધા ચાલે છે. આખું શાસન રળિયામણું, બધા લોકો ખુશ થાય, વાહ વાહ જલસો પડી ગયો, મહાવિદ્ય શું કહેવાય, ચોથો આરો મહાવિદ્ય ક્ષેત્ર વર્તે છે. આ બધી વસ્તુમાં પરિણામ લક્ષી કેટલા જીવો મળે? અઘરું લાગશે આ બધું સાંભળવું, કારણ કે અત્યાર સુધી આપણે આ ઘેડોથી ઘડાયેલા છીએ, આ રંગોથી રંગાયેલા છીએ, અને આવા રંગોમાં આનંદ આવેલો છે. અને આમાં પણ જે પુણ્યશાળી છે, ભાગશાળી છે,
જે પોતે ગુણવાન આત્માઓ છે એ પોતાની સ્થિરતા સાથે ચાલે. આ બધું તો રહેવાનું છે, આતું થોડી છે. આ બધું જોયું એટલે આપણે બદલાવાનું થોડી છે. આ બધું થાય એટલે આપણે કરવાનું થોડી છે. મારે આત્મા ધર્મ માટે કરવાનું છે. ભવદેવ મુનિ, તમારી દ્રષ્ટિથી એ પોતે ઉપર છે કે નીચે છે, આગળ છે કે પાછળ છે? એમની ક્રિયા એમના માટે ઉપકારી છે કે નહીં? હા યા ના? એમની ક્રિયા એમના માટે ઉપકારી ખરી કે નહીં? એમણે